આજે તાપી નદી બે કાંઠે વહી રહી છે તો ઐતિહાસિક કિલ્લા પાસે કિલ્લાની દિવાલને અડીને પાણી જઈ રહ્યું છે તો ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે જેને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઐતિહાસિક કિલ્લા પાસે કિલ્લાની દિવાલને અડીને તાપી નદીનું પાણી જઈ રહ્યું છે। આ નજારો છે ઐતિહાસિક કિલ્લા પાસેનો કિલ્લાની દિવાલને અડીને પાણી જઈ રહ્યું છે જે તમે તસવીરમાં જોઈ શકો છો જેમાં કિલ્લાનો એક દરવાજો ખુલ્લો છે ને એક બંધ કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે। વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટે નિર્ણય કરવામાં આવી રહ્યો છે તો ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી ત્યારે ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી હતી ત્યારે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે આ નજારો છે ઐતિહાસિક કિલ્લા પાસેનો જ્યાં કિલ્લાની દિવાલને અડીને પાણી જઈ રહ્યું છે તો તમે તસવીરમાં જોઈ શકો છો કે કિલ્લાનો એક દરવાજો ખુલ્લો છે એ બંધ કરવામાં આવ્યો છે જે તસવીરમાં દેખાઈ રહ્યું છે અને દિવાલને અડીને પાણી જઈ રહ્યું છે। ગોપીપુરાથી આવું છું રોજ સવારમાં ચાલવા માટે આવું છું કે રોજ આવું છું અને અહીંનો નજારો આજ 2 દિવસથી બહુ સારો લાગે છે। આજનું હવામાન હિસાબે તમારા બે કાંઠે નદી વેચે છે। ગોપીપુરામાં મારું રહેવાનું છે અને રોજ જ સવારમાં વહેલા આવું છું। આ ચોક બજારનો બ્રિજ પાસે આ બ્રિજની પાસે રોજ ચાલવા આવું છું। ગોપીપુરાની અંદરથી આવું છું અને આ ચોક બજારનો 2 દિવસથી નજારો બહુ સારો લાગે છે અને બે કાંઠે નદી વહેવે છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।